આજે અમે લોકો જઈ રહ્યા છીએ મહુવા નજીક ડોળિયા ગામ પાસે આવેલા એક ટાપુ પર રોકાવા. આ ટાપુ પર કોઈ સુવિધા નથી હોતી એટલે બધો સામાન સાથે લઈને જવું પડે છે. આ સામે દેખાય એ ટાપુ પર રોકાવા જવાનું છે. હોડી આવવાને હજુ થોડો સમય બાકી હતો એટલે અમે આસપાસના સુંદર નજારાઓ અને કેટલાક વિડીયો શોટ્સ લીધા. આગામી 24 કલાક હું આ મિત્રો સાથે પસાર કરવાનો છું. લગભગ 1 કલાકની વેઇટ કર્યા પછી ફાઇનલી મારી હોડી આવી ગઈ છે. હોડીમાં બીચથી મોટી થાપણ નામના ટાપુ પર જવાનો સમય કલાકથી 2 કલાક જેટલો લાગે છે. ટાપુ પર આવતા જ એવું લાગ્યું કે આપણે કંઈક અલગ દુનિયામાં આવી ગયા હોય એવું. પહોંચતા સાંજના 7:30 થઈ ગયા હતા અને રાતનો ડાળનો પ્રોગ્રામ કરવાનો હતો. અને પછી જેમ જેમ અંધારું થતું ગયું એમ ફૂલ પવન અને મોજાનો અવાજ આવતો હતો. ખાલી 3-4 કલાક સૂતા હતા. સવારે જાગીને ફ્રેશ થઈને પછી ફવા બટેટાનો કાર્યક્રમ રાખવાનો હતો. તમારે લોકોને જો આવવું હોય તો ડોળિયા કે દુધેરી ગામના ઘોડાવાળાનો કોન્ટેક્ટ કરવો પડે. હોડી વગર પણ અહીં આવી શકો છો. 24 કલાકમાં દરિયો 2 વાર પાછો જાય છે ત્યારે ગોઠણ સુધી પાણી હોય છે. આ પાણીમાં ચાલીને અહીં આવી શકો છો. અમે લોકો એકવાર હોડીમાં બેસીને ગયા હતા અને બીજી વાર ચાલીને કિનારા સુધી પહોંચ્યા હતા. મિત્રોને શેર કરી દો ને ફોલોનું બટન દબાવવાનું ભૂલતા નહીં.